ભારત દેશે સદીઓથી પોતાની ધરતી પર અસંખ્ય તહેવારોને જન્મ આપ્યો છે, પરંતુ કેટલાક તહેવારો એવા છે જે માત્ર ધાર્મિક ન રહેતા લોકોના જીવન, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનામાં ઊંડે સુધી વર્ણાઈ ગયા છે. ગણપતિ મહોત્સવ એવો જ એક તહેવાર છે. શ્રી ગણેશ, જેમને વિઘ્નહર્તા, બુદ્ધિ પ્રદાતા, મંગલમૂર્તિ, સિદ્ધિવિનાયક જેવા નામોથી સંબોધવામાં આવે છે. તેમનો મહિમા સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં વ્યાપક છે. દરેક શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશાય નમઃ મંત્રથી કરવામાં આવે છે, કેમ કે ગણેશજી સર્વ વિઘ્નોનો નાશ કરી સફળતાનો માર્ગ ખુલ્લો કરે છે. ગણેશ મહોત્સવ માત્ર ઘેરા ધાર્મિક ભાવોથી સીમિત નથી, તે સામાજિક એકતા, લોક સંસ્કૃતિ, કલા, સંગીત અને રાજકીય ચેતનાનો પાવન મેળો છે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપને ભગવાન ગણેશ, કે જેમને વિઘ્નોના હરતા અને દરેક શુભ કાર્યમાં પ્રથમ સ્થાન આપવામાં આવે છે, લોકમાન્ય તિલક, કે જેમને ઘર ઘરમાં ઉજવાતા તહેવારને સામૂહિક તહેવાર બનાવ્યો, ઇન્ડોનેશિયાએ ગણેશજીની પ્રતિમાને કરન્સી પર સ્થાન આપીને સાબિત કર્યું કે સાચું ધન એટલે જ્ઞાન અને બુદ્ધિ છે, જેવી બાબતો પર ધ્યાન આપીશું. ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કરું મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રદ્ધાળુઓ, આજે આપણે વાત કરીશું ગણેશ મહોત્સવની, જે માત્ર એક ધાર્મિક ઉજવણી નથી, પરંતુ એકતા, આનંદ અને ભક્તિનું અનોખું પ્રતીક છે. બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયાના જય ઘોષથી ગુંજાતા આ દિવસો અને ભક્તિના સાગરમાં ડૂબી જવાની અનોખી તક છે. ગણેશજીને વિઘ્નહર્તા, બુદ્ધિ પ્રદાતા અને સૌ પ્રથમ પૂજનીય દેવ કહેવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીની પૂજા કરવી જરૂરી છે, જેથી તમામ વિઘ્નો દૂર થાય. ગણેશજીના મુખ્ય 4 રૂપો છે: બાલ ગણેશ, વિઘ્નહર્તા, એકદંત અને ગજાનન. જેમનું વાહન મૂષક, જે દર્શાવે છે કે બુદ્ધિ અને નમ્રતા સાથે નાનાથી નાના સાધન વડે પણ મોટા કાર્યો થઈ શકે છે. ભારતના સ્વતંત્ર સંગ્રામમાં લોકોમાં રાષ્ટ્રીય એકતા અને જાગૃતતા લાવવા માટે અનેક મહાનુભાવોએ અલગ અલગ માર્ગ અપનાવ્યા હતા. એમાં એક અનોખો અને અત્યંત પ્રભાવશાળી માર્ગ લોકમાન્ય બાલ ગંગાધર તિલકે પસંદ કર્યો હતો: સામૂહિક ગણેશ સ્થાપના. પ્રાચીન સમયથી જ ઘરોમાં ગણેશ ચતુર્થી પર્વ ઉજવાતું હતું. લોકો પોતાના ઘરમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના કરીને પૂજા કરતા. તે માત્ર કુટુંબ કે સમાજની મર્યાદા વિધિ હતી. ઈસવીસન 1893માં લોકમાન્ય તિલકે આ વિચાર આગળ મૂક્યો કે જો ગણેશ ચતુર્થીને સામૂહિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે તો હિન્દુ સમાજ એક સ્થળે ભેગો થઈ શકે, સામાજિક ભેદભાવ ઘટે અને બ્રિટિશ શાસન સામે લડવા માટે લોકોમાં રાષ્ટ્રીય ચેતના ફેલાવી શકાય. તે સમયે અંગ્રેજો હિન્દુઓને મોટા સામૂહિક મેળાવડા કરવા મંજૂરી ન આપતા હતા, કારણ કે તેમને બળવો અને એકતાનો ડર હતો, પરંતુ ધાર્મિક કાર્યોને તેઓ રોકી શકતા ન હતા. આ સ્થિતિનો લાભ તિલકે લીધો અને ગણેશોત્સવનો સામૂહિક અને જાહેરમાં રૂપ આપ્યું. લોકમાન્ય તિલક માનતા હતા કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને રહીશ. આ સ્વરાજના વિચારને સામાન્ય પ્રજામાં પહોંચાડવા માટે તેમણે ગણેશ ઉત્સવ જેવી ધાર્મિક ઉત્સવોને રાષ્ટ્રીય આંદોલનનું માધ્યમ બનાવી દીધું. તિલકના આ પગલાંને કારણે ગણેશ ઉત્સવ માત્ર ઘરગથ્થું ન રહ્યું, પરંતુ આજે દેશભરમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભવ્ય જાહેર ગણેશ મંડળો ઊભા થયા છે. લાખો લોકોની હાજરીમાં આ પર્વ ઉજવાય છે. સામૂહિક સ્થાપનાનો પરંપરાગત વારસો આજે પણ રાષ્ટ્રીય એકતા અને સામૂહિક ભાવનાનું પ્રતીક છે. લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરાયેલો સામૂહિક ગણેશ સ્થાપના માત્ર ધાર્મિક વિધિ નહોતી, પરંતુ તે સ્વતંત્રતા સંગ્રામના સામાજિક અને રાષ્ટ્રીય ચેતનાનું શક્તિશાળી હથિયાર બન્યું. આજે પણ આ પરંપરા આપણને યાદ અપાવે છે કે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો મિશ્રણ સમાજને એકતાથી બાંધે છે. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો પ્રભાવ માત્ર ભારત સુધી સીમિત ન રહ્યો, પરંતુ દક્ષિણ પૂર્વ એશિયા સુધી ફેલાયેલો છે. ખાસ કરીને ઇન્ડોનેશિયામાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ, કલા અને પરંપરાનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. આજથી લગભગ 2000 વર્ષ પહેલાં ભારતીય વેપારીઓ, સાધુ સંતો અને મુસાફરો દ્વારા હિન્દુ બૌદ્ધ સંસ્કૃતિનો પ્રચાર થયો. તેની અસર આજે પણ ઇન્ડોનેશિયાના અનેક દ્વીપોમાં, ખાસ કરીને બાલી દ્વીપમાં જોવા મળે છે. ઇન્ડોનેશિયાની સંસ્કૃતિમાં મહાભારત, રામાયણ અને હિન્દુ દેવતાઓના ચિહ્નોનું મહત્વપૂર્ણ સ્થાન છે. બાલી દ્વીપ આજે પણ હિન્દુ સંસ્કૃતિ અને વિશ્વ પ્રસિદ્ધ છે.
જ્યારે બહુમતી વસ્તી હિન્દુ ધર્મનું પાલન કરે છે. ઇન્ડોનેશિયામાં અનેક સ્થળોએ ભગવાન ગણેશ, વિષ્ણુ, શિવ અને અન્ય દેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે. ગણેશજી હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા, બુદ્ધિદાતા અને જ્ઞાનના દેવતા તરીકે જાણીતા છે. વિદ્યા અને જ્ઞાનના આરાધ્ય દેવ તરીકે તેઓ ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ પૂર્વ એશિયાના અનેક દેશોમાં પૂજાય છે. ઇન્ડોનેશિયામાં પણ ગણેશજીને બુદ્ધિ અને જ્ઞાનના સ્વામી તરીકે માનવામાં આવે છે. તેમની પ્રતિમા ખાસ કરીને શિક્ષણ સ્થાનો અને મંદિરોમાં જોવા મળે છે. ઇન્ડોનેશિયાના ઇતિહાસમાં એક ખાસ વાત એ છે કે તેમની કરન્સી નોટ પર ભગવાન ગણેશની પ્રતિમા દર્શાવવામાં આવી છે. વર્ષ 1998માં ઇન્ડોનેશિયાએ નોટ બહાર પાડી હતી, જેમાં આગળના ભાગે દેશના શિક્ષણવિદ વિહાજર દેવાંતારાનું ચિત્ર હતું અને પાછળના ભાગમાં ભગવાન ગણેશજીની મૂર્તિ દર્શાવવામાં આવી હતી. આ ગણેશજીની મૂર્તિ ઇન્ડોનેશિયાના શિક્ષણ અને જ્ઞાન પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક છે. ગણેશજીને ત્યાં શિક્ષણ, વિદ્યા અને સંસ્કૃતિના રક્ષક તરીકે માનવામાં આવે છે. ઇન્ડોનેશિયાનો બાલી દ્વીપ વિશ્વ પ્રસિદ્ધ છે, જ્યાં ગણેશજીની પૂજા આજે પણ કરવામાં આવે છે. બાલીમાં ઘર ઘર અને દુકાનોમાં શ્રીજીની મૂર્તિ જોવા મળે છે, કારણ કે લોકો માને છે કે ગણેશજી વિઘ્નોને દૂર કરે છે અને સમૃદ્ધિ આપે છે. ઇન્ડોનેશિયાની કરન્સી પર ગણેશજીની પ્રતિમા દર્શાવે છે કે હિન્દુ દેવતાઓની પૂજા માત્ર ધાર્મિક ન રહેતી, પરંતુ જ્ઞાન, સંસ્કૃતિ અને વિશ્વ શાંતિ માટેનું વૈશ્વિક પ્રતીક બની ગઈ. તે બતાવે છે કે ગણેશજીના આદર્શ વિદ્યા, બુદ્ધિ, પ્રગતિ અને સમૃદ્ધિ સમગ્ર માનવજાત માટે છે. ઇન્ડોનેશિયાની કરન્સી પર ગણેશજીની પ્રતિમા દર્શાવવું એ એક અદ્ભુત ઘટના છે. એક મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં હિન્દુ દેવતા અને તેમનું માન હોવું એ ભારતીય સંસ્કૃતિનું વૈશ્વિકતા દર્શાવે છે. તે માત્ર ધર્મનો પ્રશ્ન નથી, પરંતુ જ્ઞાન, સંસ્કૃતિ અને એકતા માટેનું પ્રતીક છે. ગણેશજીને કરન્સી પર સ્થાન આપીને ઇન્ડોનેશિયાએ સાબિત કર્યું કે સાચું ધન એટલે જ્ઞાન અને બુદ્ધિ. આ ઘટના આપણને યાદ અપાવે છે કે સંસ્કૃતિ કોઈ એક દેશમાં સીમિત નથી, તે સરહદો પાર કરીને વિશ્વમાં પોતાનું સ્થાન બનાવે છે. માતા પાર્વતીએ પોતાના હળદર ચંદનના લેપમાંથી ગણેશજીની સ્થાપના કરી. શિવજી સાથેનો સંઘર્ષ, માથું કપાઈ જવું અને પછી હાથીનું મસ્તક પ્રદાન થવું, આ કથાનો અર્થ જીવનમાં પરિવર્તન સ્વીકારવાની શક્તિ અને માતા પિતાના આશીર્વાદનું મહત્વ દર્શાવે છે. ગણપતિ બાપ્પા મોર્યા, પૂજા વર્ષી લવકરિયા ના જય ઘોષ સાથે વિસર્જન શ્રીજીને વિદાય આપવામાં આવે છે અને પાણીમાં વિલીપ થવું એ જીવનની અસ્થાયીતાનું પ્રતીક છે. ભક્તિનું પુનરાગમન અને નવી શરૂઆતની પ્રેરણા આપે છે. ગણેશ મહોત્સવ આપણને એકતા, ભક્તિ અને સંસ્કૃતિનો સંદેશ આપે છે. માત્ર વિઘ્ન દૂર કરનાર દેવ નહીં, પરંતુ જીવનમાં બુદ્ધિ, નમ્રતા, શક્તિનો આધાર પણ છે. ચાલો આપને પણ બાપાની પ્રેરણાથી વિઘ્નોને હરાવીને જીવનને સુંદર બનાવીએ.